ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેત્રંગ તાલુકાના ટિમરોલિયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈને એક ઇસમને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને નેત્રંગ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ટિમરોલિયા ગામના દયારામ રતિલાલ વસાવાએ ટિમરોલિયા ગામથી બલડવા ડેમના પાછળના ભાગ તરફ જવાના રસ્તા પર જાડી ઝાંખરામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા સ્થળ ઉપર જાડી ઝાંખરામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન કુલ નંગ 815 કિંમત ₹2,58,435નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સદર ઇસમ દયારામ રતિલાલ વસાવા રહેવાસી ગામ ટિમરોલિયા તાલુકો નેત્રંગના હાજર મળેલ નહીં. તેથી એલસીબીની ટીમે સદર ઇસમને વોન્ટેડ જાહેર કરીને તેની સામે નેત્રંગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. નેત્રંગ પંથકના ગ્રામ્ય વિસ્તારના ટિમરોલિયા ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો ગણાય તેવો જથ્થો મળી આવતા પંથકમાં દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.